Jai Shri Krishna, dear student. How are you all? After a time of a week, okay, the gap of a week, we will start it with the chapter number 3, that is money and inflation. We completed the chapter number 2, that is the indicator of growth and development. Right? Now, hope so you have now clear idea about the indicators of growth and development. Right? Now we will start it the third chapter, money and inflation. This chapter is also divided into two parts. Number one is money and second is the inflation. Now, what is money? પૈસા આપણા માટે બાપુજી જેના પર બાપુનો જે ફેસ હોય બરાબર તે આપણા માટે શું છે મની છે રાઈટ બટ વોટ ઇઝ ધ એક્ઝેક્ટલી મિનિંગ ઓફ મની હાઉ ઇટ ઇઝ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ બરાબર કેમ મનીની જરૂરિયાત ઊભી થઈ રાઈટ એને કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે બરાબર તો તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું બરાબર મની પહેલાં બીજું કંઈક હતું યાદ હોય તો તમને કે જેને આપણે બાર્ટર સિસ્ટમ કહેતા હતા તો થોડું ઘણું તમે એના વિશે ભણી ગયા છે કે વોટ ઇઝ ધી બાર્ટર સિસ્ટમ ની ભણ્યા હોય તો ની આઈડિયા હોય તો કંઈ નહીં આપણે આ ચેપ્ટરમાં ક્લિયર કરી દઈશું કે વોટ ઇઝ ધ બાર્ટર સિસ્ટમ રાઈટ સો પહેલાં તમને બાર્ટર સિસ્ટમ વિશે આવશે આફ્ટર ધેટ તમને મની વિશે આવશે મનીની ડેફિનેશન આવશે કેવી રીતે એક્ઝિસ્ટન્સમાં આવ્યું બરાબર તેના વિશે આવશે મનીના ટાઈપ્સ કયા કયા છે તેના વિશે આવશે બરાબર કેરેક્ટરિસ્ટિક્સ છે મનીની તેના વિશે આપણે સ્ટડી કરીશું રાઈટ આફ્ટર ધેટ તમને આવશે ઇન્ફ્લેશન જો તમને કદાચ યાદ હોય તો ઇફ યુ રિમેમ્બર આપણે 11th સ્ટાન્ડર્ડમાં ટ્રેડ સાયકલમાં ઇન્ફ્લેશન વિશે ભણેલા છે બરાબર એક નાનો ટોપિક ભણ્યા છે કે જ્યારે બધા પ્રાઇસ લેવલ હાઈ હોય બરાબર જ્યારે માર્કેટની એક્ટિવિટી એકદમ હાઈ પોઈન્ટ પર હોય બરાબર ધીમે ધીમે બધું વધતું હોય તો તેને આપણે શું કહેતા છે ઇન્ફ્લેશન કહેતા છે બરાબર આફ્ટર દેટ બજેટ ચેપ્ટરમાં બી આપણે ઇન્ફ્લેશન વર્ડનો ઉપયોગ કર્યો હતો કે ઇન્ફ્લેશનના સમયમાં અને ડિફ્લેશનમાં સમયમાં કયો બજેટ અડોપ્ટ કરે ગવર્મેન્ટ બરાબર તે વખતે બી આપણે ઇન્ફ્લેશન પોઈન્ટ ભણ્યા હતા એમ આપણે ઇન્ફ્લેશન વર્ડ્સ યુઝ કરતા છે બરાબર બટ ઇન્ફ્લેશન એકચ્યુઅલી શું છે રાઈટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ફ્લેશન વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફ્લેશન એન્ડ વોટ આર ધ કોઝિસ ઇન્ફ્લેશન થવાના કોઝિસ કયા કયા છે તે બરાબર તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિસ્કશન કરવાનું છે સો ઇટ ઇઝ અ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ નંબર વન મની એન્ડ ધ સેકન્ડ ઇઝ ઇન્ફ્લેશન બટ આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ બરાબર આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી તો આપણને ખબર જ છે કે મની ઇઝ એટ ધ સેન્ટર ઓફ ઓલ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ મોડર્ન વર્લ્ડ ટુ સેટિસ્ફાય her or his needs an individual require money to buy goods or services બરાબર કોઈ બી વસ્તુ આપણને જરૂરિયાત હોય બરાબર કોઈ બી વસ્તુની આપણને જરૂરિયાત હોય તો આપણને શું જોઈએ છે એ ફૂલફિલ કરવા માટે હવે આપણે ફોર એક્ઝામ્પલ અત્યારે કંઈ પરચેસ કરવું હોય કોઈ બી વસ્તુ અત્યારે તો લોકડાઉન ચાલે તો બી અમુક વસ્તુ આપણે જીવન જરૂરિયાતની વસ્તુ જે નેસેસરીની વસ્તુ છે તે આપણે પરચેસ કરવી હોય તો આપણને શું જોઈએ મની વગર કંઈ બી વસ્તુ પરચેસ થઈ શકતી નથી રાઈટ આપણે વીટ ફ્લોર જોઈએ કે બિસ્કિટ્સ જોઈએ બરાબર કંઈ બી વસ્તુ જોઈએ પેટ્રોલ પુરાવાનું હોય તો આપણને શું જોઈએ મની જોઈએ મની ઇઝ નોટ ઓનલી ધ મીડિયમ ઓફ એક્સચેન્જ બટ ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ ધી સ્ટોર વેલ્યુ લોંગ ટર્મ માટે આપણે કોઈ બી વસ્તુ પરચેસ કરવી હોય ફ્યુચર નીડ માટે હવે અત્યારે ખબર જ છે ઘણા પોતાના સેવિંગ્સ માટે સેવિંગ્સ જે બધી બચાવેલી હોય બેંકમાં ને એમાં તેમાંથી વસ્તુ પરચેસ ઘણા લોકો કરે છે લોંગ ટર્મમાં આપણે બધા પૈસા બચાવેલા હોય ને આફ્ટર અ લોંગ ટર્મ આપણે કંઈ લક્ઝરિયસ ગુડ્સ પરચેસ કરવા હોય તો આપણે એમાંથી કરી શકીએ છીએ આફ્ટર ધેટ કંઈ એક્સિડેન્શિયલ નીડ્સ ઊભી થાય તો આપણે સેવિંગ્સમાંથી કરી શકીએ છીએ તો આપણે મળીને એઝ અ સ્ટોરેજ વેલ્યુ તરીકે બી ઉપયોગ કરી શકીએ છીએ લોંગ ટર્મમાં પરચેસ કરવા માટે રાઈટ આપણે કાં સ્ટોર કરીએ છીએ આપણે નોર્મલી બેંકમાં કે અથવા તો કોઈ ગોલ્ડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ રાઈટ કોઈ બોન્ડ કે એવું કંઈ પરચેસ કરીએ છીએ રાઈટ સો આવી રીતે આપણે મનીનો ઉપયોગ કરી શકીએ છીએ પીપલ સેવ મની ફોર ધ ફ્યુચર નીડ્સ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ એન્ડ અ પર્સન કેન નોટ સેટિસ્ફાય ઓલ વોન્ટ્સ બાય વન્સ ઓન પ્રોડ્યુસ વી ઓલ નો દેટ આઈ ટોલ્ડ યુ ઇન મોસ્ટલી લેક્ચર દેટ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ બરાબર હ્યુમનની વોન્ટ્સ કેવી છે આપણે બધાની વોન્ટ્સ કેવી છે અનલિમિટેડ છે કોઈ દિવસ સેટિસ્ફાય થાય જ નહીં એક નીડ સેટિસ્ફાય થાય એટલે તરત જ આપણને બીજી નીડ્સ ઊભી થાય છે બરાબર અને પોતાનો કોઈનો બી બિઝનેસ હોય બરાબર કોઈ બી વસ્તુ પ્રોડ્યુસ કરતા હોય કોઈ બી બિઝનેસ હોય તો કોઈ એક વસ્તુનો બિઝનેસ હોઈ શકે એના દ્વારા કંઈ હ્યુમનની બધી વોન્ટ્સ સેટિસ્ફાય થતી નથી
Thus, a person tries to satisfy maximum possible wants by a mutual exchange of goods and services. In ancient time, બરાબર, પહેલાના વખતમાં શું થતું હતું? Human beings used to satisfy their wants by exchanging goods and services among themselves. બરાબર, શું કરતા હતા? ગુડ્સ ને સર્વિસીસ એકબીજા સાથે એક્સચેન્જ કરીને પોતાની વોન્ટ્સ સેટિસ્ફાઈ કરતા હતા, જેને બાર્ટર સિસ્ટમ કહેવાતી હતી. તો હવે આપણે ધીમે ધીમે બાર્ટર સિસ્ટમ તરફ જોઈએ કે બાર્ટર સિસ્ટમનો મિનિંગ શું છે. Exchange of goods and services with other goods and services without using medium of exchange. Without using medium of exchange is known as the barter system. યાદ રાખો, again I repeated, exchange of goods and services with other goods and services. goods ને સર્વિસીસને આપણે કોની સાથે એક્સચેન્જ કરતા છે? બીજા ગુડ્સ ને સર્વિસીસ સાથે. વિધાઉટ યુઝિંગ મીડિયમ ઓફ એક્સચેન્જ. કોઈ બી મીડિયમ ઓફ એક્સચેન્જ વચ્ચે નથી આવતું. ડાયરેક્ટલી આપણે ગુડ્સ ને સર્વિસીસને બીજા ગુડ્સ એન્ડ સર્વિસીસ સાથે એક્સચેન્જ કરતા છે, તો તેને શું કહેવાય છે? બાર્ટર સિસ્ટમ કહેવાય છે. એને શું કહેવાય છે? બાર્ટર સિસ્ટમ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, એક ફાર્મર છે તે વીટ પ્રોડ્યુસ કરતું હોય ને બીજું ફાર્મર રાઈસ પ્રોડ્યુસ કરતું હોય. હવે વીટ પ્રોડ્યુસ જે ફાર્મર કરે છે અને રાઈસ જોઈતા હોય, બરાબર, તો તે શું કરશે? પોતાના વીટ રાઈસ પ્રોડ્યુસ કરતા ફાર્મરને આપશે અને એના એક્સચેન્જમાં શું લેશે? વીટ લેશે. તો ડાયરેક્ટલી વીટના એક્સચેન્જમાં વીટના બદલામાં રાઈસ એક્સચેન્જ થયું, બરાબર. આ શું છે? બાર્ટર સિસ્ટમનું મિનિંગ છે. એક એક્ઝામ્પલ છે. એવી જ રીતે હવે વીટ પ્રોડ્યુસ કરતા ફાર્મરને કદાચ ક્લોથની જરૂર પડે, બરાબર, તો જે ક્લોથ પ્રોડ્યુસ કરતા હોય તેની પાસે જઈને વીટ આપશે અને વીટના એક્સચેન્જમાં શું લેશે? ક્લોથ લેશે. કોઈ બીજું મીડિયમ ઓફ એક્સચેન્જ આવ્યું, ડાયરેક્ટ ગુડ્સના બદલામાં ગુડ્સ આવ્યું, રાઈટ. તેવી રીતે કોઈ ટીચર હોય, બરાબર, તો ટીચર હોય, કોઈ સ્ટુડન્ટ એની પાસે સ્ટડી કરવા જતું હોય, બરાબર, તો તેના બદલામાં એ લોકો જે બી ટીચરને જે એટલે વીટ પ્રોડ્યુસ કરતા હોય તો વીટ આપશે, કોઈ રાઈસ પ્રોડ્યુસ કરતું હોય તો રાઈસ આપશે. આવી રીતે એના એક્સચેન્જમાં એ સ્ટડી એક સર્વિસ છે, બરાબર, તો ટીચિંગ એક સર્વિસ છે. તો એ પોતાનું ટીચિંગ મેળવશે અને એના એક્સચેન્જમાં જે બી વીટ છે, રાઈસ છે, એ બધું એને આપશે, બરાબર. કોઈ મ્યુઝિશિયન હોય, બરાબર, સોંગ ગાશે, તેના એક્સચેન્જમાં એને જે જરૂર હોય, વીટવાળા વીટ આપશે, રાઈસવાળા રાઈસ આપશે, ક્લોથવાળા ક્લોથ આપશે, જે શો મેકર છે તે શૂઝ આપશે, બરાબર. બધાને એન્ટરટેનમેન્ટ કરતું હોય તો એવી રીતે એના સર્વિસના એક્સચેન્જમાં ગુડ્સ આપશે, રાઈટ. તો આવી રીતે ગુડ્સ ને સર્વિસીસ ડાયરેક્ટલી ગુડ્સ અને સર્વિસીસ સાથે એક્સચેન્જ થતા છે, તો તેને શું કહેવાશે? બાર્ટર સિસ્ટમ કહેવાશે. બટ ધેર આર સમ લિમિટેશન્સ ઓફ બાર્ટર સિસ્ટમ ડ્યુ ટુ વિચ મની કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. બાર્ટર સિસ્ટમના લિમિટેશનના લીધે જ મની એક્ઝિસ્ટન્સમાં આવી છે. હવે કયા રીતના લિમિટેશન છે તે આપણે જોઈએ. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધી પોપ્યુલેશન એન્ડ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ, બરાબર. જો એન્શિયન્ટ ટાઈમમાં શું હતું કે ઇન્ડિવિજ્યુઅલ જે હતા ને, બરાબર, ઇન ધ અર્લિયર ટાઈમ, લોંગ યર્સ અગો, બરાબર, શું હતું? જે પીપલ હતા ને તે એકદમ સિમ્પલ લાઈફ લીવ કરતા હતા. એ લોકોની ડિમાન્ડ બી લિમિટેડ હતી, બરાબર, કે વીટના બદલામાં રાઈસ મળી ગયું, બસ બહુ થઈ ગયું, ક્લોથ્સ મળી ગયા, બહુ થઈ ગયા, નેસેસરી સેટિસ્ફાઈ થઈ ગઈ, બરાબર. જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે સેટિસ્ફાઈ થઈ ગઈ એટલે બસ પતી ગયું, બરાબર. એવી રીતે હતું. બટ જેવી રીતે ધીમે ધીમે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવા લાગી, બરાબર, તેવી રીતે શું થયું? સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ બી થયું, બરાબર. સોસાયટીનું ડેવલપમેન્ટ થયું, ઇકોનોમિકનું ડેવલપમેન્ટ થયું, તેની સાથે સાથે ડિમાન્ડમાં બી ઇન્ક્રીઝ થવા લાગ્યું. એટલે શું થયું કે બાર્ટર સિસ્ટમ છે ને લિમિટેડ બની ગઈ અને લેસ એપ્લિકેબલ બની ગઈ. કેમ? બિકોઝ હવે કોઈ વખત એવું થાય કે જે વીટ પ્રોડ્યુસ કરતા હોય તો તેને રાઈસ નહીં જોઈએ, એને એક્સચેન્જમાં એને કંઈ બીજું જોઈતું હોય, બરાબર. પ્રોબ્લેમ ઊભો થાય. આ ધીમે ધીમે જે રીતે સિસ્ટમ ચેન્જ થયું તે વખતે આ પ્રોબ્લેમ્સ અરાઇઝ થયા, બરાબર. તેવી જ રીતે રાઈસવાળાને વીટ નહીં જોઈતા હોય, કંઈક બીજું ત્રીજું જોઈતું હોય, બરાબર. તો એ લોકો પોતાની જે વોન્ટ્સ છે, બરાબર, તે ફૂલફિલ નહીં કરી શક્યા. એના લીધે બાર્ટર સિસ્ટમ છે તે લિમિટેડ બની ગઈ અને લેસ એપ્લિકેબલ બની ગઈ. એના પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવ્યું, અર્બનાઇઝેશન આવી, ડિવિઝન ઓફ લેબર આવ્યું, બરાબર, સ્પેશિયલાઇઝેશન આવ્યું. એ બધાએ બાર્ટર સિસ્ટમને લિમિટેડ બનાવી દીધી, રાઈટ. એમાંથી અમુક જે લિમિટેશન્સ બાર્ટર સિસ્ટમની છે, બરાબર, તે તમને હેડ પોઈન્ટ સાથે આપી છે તે આપણે ડિસ્કસ કરીએ. સો નંબર 1,
ઇસ્યુ ઓફ મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ. તમને પહેલાં જ અહીંયા કીધું કે પોપ્યુલેશન બધું સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ આવ્યું તો એના લીધે શું થયું કે જો those who had a wheat need rice but the person who had a rice wants shoes. બરાબર, જેની પાસે વીટ છે તો તેને તો રાઈસ જોઈએ જ છે, બટ જેની પાસે રાઈસ છે, તમને એક્ઝામ્પલથી સમજાવેલું છે એટલે તમને ઇઝીલી સમજ પડી જાય. બરાબર, જેની પાસે રાઈસ છે તેને શૂઝ જોઈએ છે. બરાબર, તો વીટ તો એક્સચેન્જ થઈ નથી શકવાના. બરાબર, સો શૂઝ મેકરને બી કદાચ વીટ કે રાઈસ નહીં જોઈતા હોય, ક્લોથ જોઈતા હોય, તો આ આખો પ્રોબ્લેમ મ્યુચ્યુઅલ વર્ડ્સનો આવવાનો. બરાબર, એકને કંઈ બીજું જોઈએ છે, બીજાને કંઈ બીજું જોઈએ છે. રાઈટ, આપણે આપણા ક્લાસમાંથી ચાલો ફોર એક્ઝામ્પલ લેતા છે. બરાબર, કે હસ્તી ને દત્વી બે એકબીજા, હસ્તી પાસે વીટ છે ને દત્વી પાસે રાઈસ છે. હવે હસ્તીને રાઈસ જોઈએ છે પણ દત્વીને વીટ નથી જોઈતા. બરાબર, દત્વીને જોઈએ છે ક્લોથ્સ. બરાબર, દત્વીને ક્લોથ્સ જોઈએ છે અને ક્લોથ્સ છે ઝાબિયા પાસે. બરાબર, પણ ઝાબિયાને બી રાઈસ કે વીટ નથી જોઈતું, ઝાબિયાને શૂઝ જોઈએ છે અને શૂઝ છે કોમલ પાસે. બરાબર, તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે તે એકબીજા સાથે મેચ નથી થતા. કોઈની કઈ વોન્ટ છે, કોઈની કોઈ બીજી વોન્ટ છે, તેના લીધે જે એક્સચેન્જ થવું જોઈએ તે એક્સચેન્જ પોસિબલ થતું નથી. બરાબર, તો આ એક્ઝામ્પલથી એટલે બાર્ટર સિસ્ટમ શું બન્યું, કોમ્પ્લિકેટેડ બન્યું. There was a difficulty in establishing a need for each other's goods or services to make them better possible, making it challenge to establish a better barters between invisible and divisible goods. બરાબર, એટલે બાર્ટર સિસ્ટમ માટે એક ચેલેન્જ ઊભો થઈ ગયો કે આ લોકોની વોન્ટ કેવી રીતે સેટિસ્ફાઈ કરવાનું. એટલે ધીમે ધીમે મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે કોઈ એક વસ્તુને એ લોકો યુઝ કરવા લાગ્યા. નંબર 2, ડિફિકલ્ટી ઇન સ્ટોરેજ વેલ્યુ. તમને બધાને ખબર છે કે વીટ છે, રાઈસ છે, સુગર છે, ઇવન ક્લોથ્સ કે એવું કંઈ બી છે. બરાબર, લોંગ ટર્મ સુધી આપણે એને સ્ટોર કરી શકતા નથી. તેમાં બી પહેલાંના જમાનાની વાત કરીએ તો તે વખતે તો પ્રોપર ફેસિલિટીઝ હતી નહીં. બરાબર, તો આ બધી જે વસ્તુ છે તેને આપણે હવે કોઈ એક જણ પ્રોડ્યુસ કરે કે મારે ફ્યુચરમાં આ વસ્તુ લેવું છે એટલે હું વધારે પ્રમાણમાં એ વસ્તુ પ્રોડ્યુસ કરું. ફાર્મર એમ વિચારે કે મને ફ્યુચરમાં કામ આવશે વીટ વધારે કંઈ વસ્તુ પરચેસ કરવા માટે, તો વધારે વીટ પ્રોડ્યુસ કરે. પણ પછી જે સરપ્લસ વીટ બચ્યા, કામ પતી ગયું, જે સરપ્લસ વીટ બચ્યા એ સરપ્લસ વીટનું કોણ સ્ટોર કરે. બરાબર, બગડી જવાની પોસિબિલિટી રહી. રાઈટ, જો બુકમાં તમને એક્ઝામ્પલ આપું છું તે રીડ કરું છું. A farmer may exchange wheat for pair of shoes or clothes, but when productivity rises and she or he produces more wheat, there arises a problem of storage surplus wheat. If wheat can be stored for a long period, then at a future date, such stock of wheat can be exchanged for new pair of shoes or clothes. But the question arises how to store the wheat. બરાબર, પહેલાં તમને કીધું તેમ એન્શિયન્ટ ટાઈમમાં વીટને સ્ટોર કેવી રીતે કરવાનું તે એક ક્વેશ્ચન આવી જાય છે. When an individual produces on a large scale through one's own efforts, she or he had exchanged this produce for other goods or services. It was otherwise difficult to store the surplus goods or store the exchange value of these goods. બરાબર, લાંબા સમય જતાં પછી નહીં છે ધીમે ધીમે એક્સચેન્જ વેલ્યુ ડિક્રીઝ થતી જાય. બરાબર, એને ઇમિડિયેટલી એક્સચેન્જ કરવું પડે અથવા તો પછી એની જે એક્સચેન્જ વેલ્યુ છે તેમાં શું આવશે, ડિક્રીઝ આવશે. રાઈટ, એટલે લોસનો પ્રોબ્લેમ આવવાનો. એટલે જે ગુડ્સ ને સર્વિસીસ જે છે અથવા તો એનિમલ્સને બી લોકો એક્સચેન્જ કરે તે બધાને સ્ટોર કેવું છે, ડિફિકલ્ટ છે. નેક્સ્ટ છે પ્રોબ્લેમ ઓફ મેઝરમેન્ટ ઓફ વેલ્યુ. જો જ્યારે with the introduction of division of labor and specialization in an industry-driven economy, the issue of measuring the value of goods and services emerged. જ્યારે ડિવિઝન ઓફ લેબર અને સ્પેશિયલાઇઝેશન ઓફ ઇન્ડસ્ટ્રી આવ્યું, બરાબર, તે વખતે ધીમે ધીમે બધું શું થયું ખબર, પ્રોડક્શન લાર્જ સ્કેલમાં થવા લાગ્યું. લોકોની જે મેન્ટાલિટી છે તે ધીમે ધીમે વધવા લાગી. બરાબર, લોકો વધારે સમજતા થયા. એટલે જે મેઝરમેન્ટ ઓફ વેલ્યુ જે છે તો તેની પ્રોબ્લેમ થવા લાગી. હવે પ્રોબ્લેમ કેવી રીતે થવા લાગી? In a barter system, there was no common measure of a value of the commodity.
કોઈ કોમન વેલ્યુ નથી. ધ મેઝર ઓફ ધ વેલ્યુ વુડ ડિફર વિથ એવરી એક્સચેન્જ. બરાબર, જ્યારે બી આપણે વસ્તુ એક્સચેન્જ કરીએ છીએ ત્યારે દરેક વખતે વેલ્યુ કેવી મળે છે, ડિફરન્ટ મળે છે. કેવી રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ. ઇફ અ ફાર્મર એક્સચેન્જ ઇઝ ફૂડ ગ્રેન્સ ઇન ટર્મ્સ ઓફ ક્લોથ ઓર શૂઝ or ghee or chair etc., the value of food grains was different at every time. હવે વીટ જો એ ફૂડ ગ્રેન્સ છે બરાબર ફાર્મરના, તે ક્લોથના એક્સચેન્જમાં એ આપે તે વખત એની વેલ્યુ ડિફરન્ટ હોય. બરાબર, ફોર એક્ઝામ્પલ 10 kg ઓફ વીટ બરાબર 1 મીટર ઓફ ક્લોથ હોઈ શકે. શૂઝના એક્સચેન્જમાં એ ફૂડ ગ્રેન્સ આપે તો તે વખતે વન પેર લે બરાબર શૂઝની, તો તે વખતે 5 kg ઓફ વીટ કે આપે. બરાબર, ઘી ઓર ચેર, હવે ઘી લે 1 kg ઘી હોય તો તે વખતે 10 kg વીટ હોય. ચેર લે, ન્યૂ ચેર લે તો એને 20 kg કે 15 કે 20 kg વીટ આપવા પડે. ત્યાં શું થાય કે દરેક વખતે દરેકના એક્સચેન્જમાં એને પોતાની વેલ્યુ યાદ રાખવા પડે કે કોના એક્સચેન્જમાં શું આપતું છે. એટલે કે જે વેલ્યુ મેઝર કરવાની છે તો તેમાં પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. સો ઇટ બીકમ ડિફિકલ્ટ ટુ રિમેમ્બર ઓલ ધ વેલ્યુ ઓફ ધ ફૂડ ગ્રેન્સ. બધા ફૂડ ગ્રેન્સની બધાના એક્સચેન્જમાં ફૂડ ગ્રેન્સની કેટલી વેલ્યુ છે તો તે યાદ રાખવામાં પ્રોબ્લેમ પડે છે. ઓલ્સો ધ વેલ્યુ શુડ બી એક્સેપ્ટેબલ ટુ બોથ ધ પાર્ટી. પાછું બોથ ધ પાર્ટી માટે એક્સેપ્ટેબલ હોવી જોઈએ ને. ધીસ ક્રિએટ અ ડિફિકલ્ટી ઇન એક્સચેન્જ. આ શું કરે છે, એક્સચેન્જમાં ડિફિકલ્ટી ક્રિએટ કરે છે. સો મેઝરમેન્ટ ઓફ ધી વેલ્યુ, અત્યારે તો શું સિમ્પલી મની હોય બરાબર, તો આપણે આટલા બધાને ખબર જ હોય કે આટલા કેજીને આટલા રૂપીસ આપવાના છે, આટલા કેજીને આટલા રૂપીસ આપવાના છે, તો એટલા જ રૂપીસ આપે. કોમન વેલ્યુ છે, પણ પહેલાં એવું કોમન વેલ્યુ હતું નહીં બરાબર, દરેક વખતે ડિફરન્ટ વેલ્યુ હતી. તો એ બધાને યાદ રાખવું બી ડિફિકલ્ટ છે. અને લાસ્ટ છે, તમને બુકમાં નથી આપ્યો પણ એક છે ડિફિકલ્ટી ઇન ડિફર્ડ પેમેન્ટ. બરાબર, ડિફર્ડ પેમેન્ટ એટલે શું, લોંગ ટર્મ જે પેન્ડિંગ પેમેન્ટ કરવાનું હોય તો તે પેમેન્ટ ફ્યુચરમાં કોઈ પેમેન્ટ કરવાનું હોય તો તેમાં બી ડિફિકલ્ટી પડે છે. ઇનકન્વિનિયન્ટ ફોર પેમેન્ટ મેડ ઇન ધ ફ્યુચર. Barter system was inconvenient for payment made in the future. If a person borrows cow and return after 5 years, it has become old and useless. બરાબર, કોઈ પર્સન કાવ બોરો કરે, ગાય હકે ગાય બોરો કરે અને 5 વર્ષ પછી એને રિટર્ન કરવાનું આવે તો એ શું છે, ઓલ્ડ બની જાય અને યુઝલેસ બની શકે છે. વીટ રિટર્ન આફ્ટર 1 or 2 year ઇઝ નોટ ધ સેમ ક્વોલિટી. વીટ હોય, કોઈ બી ફૂડ ગ્રેન્સ હોય, 1 કે 2 વર્ષ પછી રિટર્ન થાય તો સેમ ક્વોલિટીના નહીં પણ હોઈ શકે. ધસ બાર્ટર સિસ્ટમ પોઝ some problem in respect of all payments to be made in the future. જે બી ફ્યુચરમાં પેમેન્ટ કરવાનું છે એના માટે બાર્ટર સિસ્ટમ પોસિબલ થતી નથી. ક્લિયર? સો આપણે બાર્ટર સિસ્ટમ કદાચ તમે થોડું ઘણું ખ્યાલ જ હશે તો તેના વિશે આપણે સ્ટડી કરી છે કે ગુડ્સના બદલામાં ગુડ્સ ને સર્વિસીસ લેવાની છે. બરાબર, કોઈ બી મીડિયમ ઓફ એક્સચેન્જ નથી, ડાયરેક્ટ ગુડ્સ ને સર્વિસીસમાં એક્સચેન્જ થાય છે. રાઈટ? પણ જેવી રીતે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થયું, લોકોની મેન્ટાલિટી ચેન્જ થઈ, લોકો વધારે વિચારતા થયા બરાબર, તેવી રીતે બાર્ટર સિસ્ટમની કેટલીક લિમિટેશન્સ ઊભી થઈ અને એના લીધે મીડિયમ ઓફ એક્સચેન્જને કોઈ બી એક કોમન વેલ્યુને મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે અડોપ્ટ કરવામાં આવ્યું, જે આપણે પછીથી સ્ટડી કરવાના છે. મની પહેલાં બી એ લોકો કેવી રીતે, બાર્ટર સિસ્ટમ પછી ને મની પહેલાં બી એ લોકો શું યુઝ કરતા હતા મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે, તો તેના વિશે બી આપણે સ્ટડી કરવાના છે. ક્લિયર? બાર્ટર સિસ્ટમના લિમિટેશન્સ આપણે પાછા એક જ જોઈ જઈએ. ઇસ્યુ ઓફ મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ. બરાબર, કે એકને રાઇસ જોઈતા હોય પણ બીજાને જે વીટ છે એને રાઇસ જોઈતા હોય પણ રાઇસવાળાને વીટ નહીં જોઈતા હોય. બરાબર, ડિફિકલ્ટી ઇન સ્ટોરેજ વેલ્યુ. બરાબર, કે લાંબો સમય સુધી સ્ટોર નથી કરી શકતા, બગડી જાય છે, યુઝલેસ થઈ જાય છે. પ્રોબ્લેમ ઇન મેઝરમેન્ટ ઓફ વેલ્યુ. બહુ બધા મેઝરમેન્ટ યાદ રાખવા પડે છે, બધા અલગ અલગના બધી વેલ્યુ કેવી છે, અલગ અલગ છે બધાના એક્સચેન્જમાં, તો બહુ બધું યાદ રાખવું પડે છે, ડિફિકલ્ટ પડી જાય છે. એન્ડ ડિફિકલ્ટી ઇન ડિફર્ડ પેમેન્ટ. ફ્યુચરમાં કોઈ બી પેમેન્ટ કરવાનું હોય બરાબર, તો આજની ડેટ અને ફ્યુચરની ડેટે એની વેલ્યુ અલગ અલગ હોય છે બરાબર, યુઝલેસ બની જાય છે. તો આ બાર્ટર સિસ્ટમના લિમિટેશન છે. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેવી રીતે મનીનો કોન્સેપ્ટ, મની કેવી રીતે ઓરિજિન થઈ તો તેના વિશે આપણે ડિસ્કસ કરીશું. ક્લિયર? થેન્ક યુ ઓલ ઓફ યુ. ટેક કેર.